રહીને કંટાળીને આયા હોય બની રહીને દાજ બધી બની આપણે ઘડાય રો તાન તમે રો તો ઘરે ને કંટાળે બૈરા છોકરા ને આ તો ઘરે જ જવું નહીં ને આજ આખો દી આને બેહવું હોય અને આને રહેવું હોય આ તો એને જવું જ નહીં તો ઘરે કંટાળે તો હકે સહેજ મોટા થાય એટલે કંટાળો હોય સાયો એટલે આ એ પણ કાંટા પણ બાટા બધા નડે ને કરા હવે હે ને આને બેહવું હોય આ ભલે મારી વહુએ ગોતતી હોય મારી મમ્મી ગોતતી હોય મારા પપ્પાએ ભલે ગોતતા હોય આ જવું જ નહીં ઘરે જવું જ નહીં આ તો આને જ રોકાવું હોય કંટાળી ગયું હવાનો રાજચડી હતી નહીં આ ચોક સીધા આવે ને સીધા પર વારો કાઢી નાખવા જો ને હા શું લાભુજીને ખેતરમાં કોઈ આવતું નહીં અને અહીંયા બધા મારા અમુક થતા હોય આ થોડા આડા કરવા પડશે ભાઈ અમારા વાળે જ આપી કરવી પડશે હારી થોડી માળામાં આવી છે ને વાત આગી કરી નાખ હેડે નહીં હેડા કીધું લાભુજી લા ભલામણા કરીને કંટાળીને આવ્યો તું આ છેડા ખરા વાર નો તું તો ચાવ અમારી બરાબર લાભુજી આ થોડા ઝેડા આવ્યા હતા ને આની કોરા તે હું આમ નામ નાખતો હતો અલા અરે તો ઘરે કંટાળીને આવેલો તું અલા એ લાભુજી બડો એ માન મારવાને અલા આમાં અમાર શાકભાજી છે ગમે બડો લાભુજી તમે ઘરે કંટાળી શાકભાજી એટલે લાભુજી બડો તમે ઘરે કંટાળીને આવ્યા હોય બધી દાજ બધી બધી આપણે ઘરાય રો તાન તમે રો ઉભા રહો આય મેરો નહીં આજ તો ઉભા રહો મેરો લઈને લાગુ તમને આજ તો તું શું હવે તારે જે થાય કરી લે હવે વાર આ કરી રહ્યા છે હવે તો વાર આ કરી રહ્યા છે હવે તો વાર આજ રહ્યા છે તારે નહીં રાખવાની આજ રાખવાની હા રાખવાની ના ના કેટલા જે શીલા છોડ દે વાર આજ રહેશે હા મારા બાપાની છે અરે તારા બાપાની હોય તારા મારા બાપાની છે હમણાં ક્યાંથી દે લાભુજી હમણાં વરગાડી છે હમણાંથી હમણાં હું શાકભાજી હમણાં વાર આજ રહેશે તમને તમારે મને શું સમજો ગેલું નહીં ને તમને આજ તો બાપુ છોટો મારો હોય મને હું તો માનતા નહીં મારો હોય વાત હિરચા નાખી તમે આમ જોવો એમ હા તમ તાર ભલે જેટલો રહ્યો હોય ગયો તમ તાર પાછો નહીં આવતા બધા નહીં કોઈ દાડો બડો મારે નતું બાજુ આરી આવીને દાદા મને હું ખાલી આ થોડા છેડા આમ કરતો હતો આ મને હેડો નડે તો હું છેડા આમ કરતો હતો ઈ દે દાદા મને નડે મને ના નડે નડે બધા નડા પણ એને પાછો નહીં તો એને ખબર પડી શું હોય એટલે આ પાછો નહીં શાંતિ લાભુજી તો જપ કરી જાવ પડો પરિચય હું કહું તો મન થઈ જાવ આપણો હવે મારું માન આપો સારી વાત છે લાભુજી અલા તમે કહો તમે એને લઈ જાઓ તમે ના હોય આવશો માણસ બુડો આવીને ના બજાય કોઈ દાડો છેટાવડે થઈને તો શાંતિ તમે ઘર ચાલો તો સારી વાત છે અલા ભલા મને બીજી તમને ખબર છે હા બોલો ને એ તો જો ઘરે ને કંટાળો છે થાય ને તો બૈરે મને ધક્કા મેલીને કઈ બહાર કાઢ્યો હોય આપણે શાંતિના શેઠો આપણો છે એવું ગણાય આવીને બજાય નહીં કોઈ દાડો બાપુ તમને ના ખબર હોય છોકરા એ ઘરે વખા પાડે મને તો હું અહીં આવીને બેઠો એ ફરજીને ખબર ના પડે કે આપણે વાર ધક્કાવાય એમ ના એ તો વાત સાચી તમ તારે એ બધું આપણે પતવરાઈએ પણ તમે શાંતિ નહીં બેહો ઘડીક શાંતિને આરામ કરો તો સારી વાત એટલો બધો ગુસ્સો ના કરાય ભલા મારે આ તમે ના આવ્યો જ ને તો એને કાપી નાખો ને તો મારે તો ના એવું ના કરાય આપણે શાંતિ બધું આટલું પૂરું કરી નાખીએ આવીને બજાય નહીં છેટા આજના છેટા પાડોશી બજાય નહીં કોઈ દાડો જેમ કે કારણ કે આપણે દિવાળી નજીક આવે બરોબર એટલે દિવાળીના દાડા તમારે ઝઘડા કરો એ ના મીર આવે એટલે શાંતિ સમાધાન કરીને આ બેનું પૂરું પાડી દઈએ આપણે બાપુ તમારી વાત સાચી છે બધી હું માનું હા
પણ એને ખબર તો પડી જોઈએ ને આ વાત કે આ સાચી. દિવાળી નજીક આવે છે કોઈની વાળ આખી કરાય આખી તો નહીં ના કરાય એ તો આપણે પ્રેમથી પૂરું કરાવી દઈએ પણ આપણે શું હોય કે તહેવાર આવે તહેવાર દાળ બચાય નહીં કોઈ દાડો. એટલે તો બાજુની તો કરું છું મને કંઈક તો રસ્તો બતાવવાનો રસ્તો હું બતાવું તમને તાર કશો વાંધો નહીં. લા ભરતજી હા બોલો ટીના. પેલા એકદમ ના બાજુ ઉતરો આપણે કાંટા ને એવું લગતા એટલે આવું હોય ભોડો અરે મારા જાણના થયું આજ તો એને પણ એવું ના બીજું હોય નાખવાનું સીધા પાડોશી હોય હગો ભાઈ હોય કે કોઈ બીજો હોય અરે આ વાત પણ સાચી સીધા પાડોશી ટીનાજી. એક જાતનો આપણો ભાઈ જ કહેવાય આ હાજી ટીનાજી પણ હું ખાલી આરી વાર આમ કરતો હતો હા એ વાત સાચી તમારી આ તો કાયમનો અપલખણો હોય ને ના હોય આવું કરે કાયમનો અપલખણો હોય કાયમ પણ ઈ શું તો કરે? એને આપણે કાયમ- એવું નહીં હા. આપણે એને શાંતિ સમજાવી દેવા કે જો આર્યું આટલું આપણે આ બાજુ રાખો ને આટલું આ બાજુ રાખો પ્રેમથી હું- માનો તો હું- આટલું સારું એમ આ જુઓ એની બાજુ એક દોરાવા હું ખહતો નહીં ના એ આ વાત તો સાચી છે બાજવાના જ ગોતતો હોય નકરો બાજવાના જ ધંધા કરતો હોય એવું કાયમ આવું જ કરે? હા કાયમ કાયમ આ ઘરે નહીં રહ્યો કંટાળીને આવે બૈરું ઘરે રહેવા દે નહીં ના પણ હોય. છોકરાને પરણાય તો વહુ તાર સંગતી નહીં એવું? એટલે હા કાયમ આઈ કણાઈને બેસી જાય બેહે આય બેહે હમ. અને કોઈ બોલતો હોય કાં તો બળતું કરતો હોય પણ આપણે એવું વાર મોટું મન ખરીદવા રાખવું. તો બીજી વાર નહીં કરવાની મારે આપણે એવું મોટું મન નાખવાનું આપણે એવું કાં સાંભળવાનું નહીં આ આપણે કાયમનું આપણું કામ ટણક કરે છે જવાનું આ તો બધું સહન હું જ કરું આર્યો કાયમનું ટણક છે હા એ ભલે ટાણક હોય તો બધું થઈ જાય બરોબર આજ થોડો તમે આયા ને કાજ એને આજ બધું ના ના આપણે એવું કઈ કરવું નહીં બરોબર. મારી નહીં આમાં કઈ ફાયદો નહીં ફાયદો નહીં પણ હવે આપણે બાજુ સમજ્યા? નહીં હોતું અને આ તો આપણે નહીં તમે ખરું વધારે પડતું દઈ દો અને કઈ ઘાના થઈ જાય ને કઈ તમારે મુદ્દે લાભુ થાય હા પણ આપણે કઈ ઝઘડો આમાં કરવા- શાંતિ તો પતવાનું છે નહીં આપણે ઝઘડો કઈ કરવા કહો રાજી નહીં. નહીં નાર્યા ભાઈ કેસ કરવા જતા રહે લાભુજી હા, એ સાચું તો તમારું. કોર્ટ કચેરા થાય ને તમારે લાંબુ થાય પણ મારે- એના કરતા સાના માનું પ્રેમથી પતાવી દો મારે અને આમાં આમ જ મજા રહે હા, એ સાચું તમારું બધી વાત હવે આમાં તમારી એક સાચી. એક વ્યાત એક ફૂટમાં કઈ ફરક તમારો કઈ પડી ના જાય ના સમજ્યા પડે, ના પડે અને આમાં કઈ લાંબુ થઈ જાય ભગવાન ના આલવું હોય ને તો શેતાના ખોળામાં એને ખોળામાં હાલે. એને હાલ દે. શેઠામાં એને ના હાલે આપણે ના હાલે હા. શેતરનો એટલે- ફોન તમને જો આપવા છે ને તો બધું આલી દે બાપુ આ સમાધાન મારે નતું કરવું ને. જો- અલ્યા લાભુજી એવું ના હોય પડો હવે તો થોડાક નરમ પડો અલા પણ અજમલજી ટીનાજી તમને ખબર પડો હે હું આ બેઠો હોય ને હે? આમ કરશે ઘડીમાં આમ કરશે પણ અલા, આપણે ટીનાજી. એવું ના હોય ભરતજી લાભુજી આ બાજુ થઈ જાય આ મારી વાત હે. શાંતિ રાખો આવી ના હોય હું એ આગળ વાળા આની કોર ખર્ચો તમે જોઈ લો તમારે ના તમે કઈ બે જણા લાગતું હોય નહીં તો લાભુજી બે જણા જોઈજો આની કોર. આપણે ઈ કામ આ બાજુ કરતા હતા આપણે ઓલા સીધે જઈને આપણે કાપડું કાપ કરવી આ તો બરોબર શેઠો ભલા બાવળા ટીનાજી હા તમે શું પણ ઈ વાત માનો? સાચી છે પણ આપણે એવું અરે બોલવું મારે- નહીં મારે તારો શેઠો નથી લઈ લેવો મારે અંદર વોટ કે ઢોરા ના જાય એટલે હું વાળ કરું તારી બાજુ થોડોક પણ આવ્યો હોય તો તું મને કે હે હે? તું ઘરે ને કંટાળીને આવીને તું મારી ઉપર રીહ ના ઉતારે હવે તું- ભરતજી, તું શાંતિ કાયમ આમ રાખો. કરે છે તું કાયમ આમ કરે હશે હવે જી થઈ ગઈ પાર પડી લાભુજી એક જી થયું મારે એટલું નતું માફ થઈ પાછું. જાય લાભુજી જો પહેલી વાત કરું જો અત્યારે એક દિવાળીનો પાવન તહેવાર આવી રહ્યો બરોબર અને હવે તમે બે ભાઈ બાદશો હા. ઝઘડા કરો ખોટા આ ભરતજીના હાથમાં પાઠું હોય તમારે તો કઈ હે નહીં અરે મારો કાંડું જેવું હોય એવું મજબૂત હા. નહીં ના તમને વરમનું ઠોકી દે ને કઈ આના થાય ખોટી ઉપાધિ થાય અને તહેવાર બગડે વાત તો ટીનાજી સાચી હવે તમારી તમારે સાકરે બૈરા કરે કે બચારા ઉત્સવ મનાવે એટલે વાત તમારી સાચી ટીનાજી આવા ઝઘડા કરવા મિલી દો અને ભયોમાં આવું ખોટું ઝેર રાખશો નહીં હવે આટલા સીધામાં થોડું આટલું કે ફૂટ કે આમાં કઈ ફરક ના પડે વાત સાચી ટીનાજી સમજ્યા? તમારા જેવા જો સમજાવનારા હા હોય એમ ને બાપુ, એટલે તો આવા તમને ઝઘડા વાત હવે સાચી છે. હવે પછી કોઈ દી ઝઘડા કરશો ના ના, હવે હવે નહીં નહીં કર્યો કર્યો. ટીનાજી અમે. કોઈ દી આ છેટા બાબતની અંદર ક્યારે ઝઘડા કરવાના નહીં તમારે સમજ્યા બાબુજી ટીનાજીની ભગવાનને આલવું હોય ને તો શેઠામાં જો નહીં. ખોણો એક હશે ને એક ખોણો એને આલવો આપણને છે ને આપે. ઉપરવાળાને તો આપણો તમને બેડો પાર થઈ જાય હો ખુશ કરી નાખે એટલું આપશે ભલે આટલું લેતા હોય તો એમ કેવું ભલે આટલું લઈ લો તમતાર ભયા તમતાર આટલા સુધી આ બધે તમતાર હા કે આ બધા તમતાર કી તમતાર તમારા પાસે આ ખેતરમાં એટલું ઉત્પાદન આવશે ને બાપુ હા ભરતજી ટીનાજી હવેથી હું ઝઘડો નહીં કરું બરોબર રાખું પાક્કું હવે નહીં કરું હવેથી ટીનાજી ભરતજી. હા ટીનાજી બાપુ હવે પછી તમારી રાડ મારી લગતે કોઈ દી આવી ના જોવે હવે સમજ્યા? હું કરું. ટીનાજી પછી જાઓ. હવે પછી હવે પછી અમે સમાધાન કરવા તમારા બેનું નહીં આવી ના હવે ઝઘડો નહીં અને કરીએ આ અમે. ઝઘડો તમારો આ શેઠા પહેલી- બાબતનો અમે ઝઘડો નહીં કરી તમારા બેમાં પહેલી વખત નહીં સમાધાન કરાયો મેં કેટલી વાર અમે કરાવ્યું? જાણે જોવો તાણે કે ટીનાજી ને બાપુ બી આવજો ને અમે બાજા આવું જ જાણે કહું. જોવો તાણે સીધામાં બાજા હવે તમે અમારું સમાધાન કર્યું હોય હા. બે ભૈયાનું હવે તમે ચા પાણી કરીને પછી જાઓ ચા પાણી અમે કરવી પણ પેલા તમે બે ભાઈ હાથ મિલાવો ને ગળે મળી લો ભૈયા, અરે, હવે આપણે ઝઘડો નહીં કરીએ હો ભૈયા, હવે ઝઘડો નહીં. હવે કોઈ દી ઝઘડો કરજો નહીં કરીએ. સીધા આવું ને આવું કાયમ રાખજો બરોબર એ ટીનાજી જેમ અને દિવાળીનો તહેવાર છે ને એવો ઉત્સવ તેમ પ્રેમથી મનાવજો કોઈને ગામમાં ખબર પડવી ના જો કે હાથ વીરાના લાભુજી ને ભરતજી બે આજ બાજ્યા ના, હતા ના, ના. ઘરે જઈને ખબર ના પડી જો બૈરાને તમારા બૈરાને સમજ્યા અહીંયા ઘરે જઈને પા બાદ છે બધા ના ના હવે ને કે પા જો એવું નહીં તમે તો બરોબર સમજી જાઓ પણ બૈરા રેક નહીં તમારા બૈરા ખબર હે ને તમને ઘરે આખા નહીં રહેવા દેતા મને પછી આ કહેવાય ભરતજીને નહીં. એવું લગતા જાય પા
એટલે રામણ કરે ખોટી એટલે ઘરે તમારે ખબર પડવા નહીં દેવાની નહીં દેવા. ના કે પણ બે ભાઈ શેતર માથાકૂટ કરી હતી ના, સમજ્યા? ના, ના, નહીં. પ્રેમથી હેડો ઓલા સીધા ચા પાણી કરો હેડો હા ચા પાણી કરશો ચા પ્રેમથી પાણી કરી આ પ્રેમથી, હો. હેડો લાભુ, હેડો, 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 લાભુ. હા હેડો એટલે તમારું ભાઠું ભલે પડ્યું નથી લેવું હવે. નહીં લેવું અરે લાભુજી, હેડો, 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 હેડો. આધાર આધાર ટીના જા, ટીના જા, ટીના જા. ટીના ટીના જો, આ બધું બાજુ, ટીના પાત્રો. ટીનાજી પાણી પાણી આલું. પાણી પાણી હા પીવો પીવો. લાવો લાવો પાણી લાવો તમે તો બધો થકવાડ્યા તાર નહીં હા અમે જે તોડી નાખવું પડ્યું પામે ને પામે હશે ટીનાજી હશે. લો લાભુજી તમે પાણી. આગેવાન ના લો પેલા, આગેવાન. હા. હા આગેવાન ના લો. આ ટીના જાય તો આપણે ઝઘડો પાર કરાયો. સાચી વાત છે. એટલે કે આપણે બાજી બાજી નામ નામ મરી ગયો. ટીનાજી તરસે તો ત્યાં લાગે. અચ્છા અચ્છા. તાર નહીં બધો તમને ધાલો આવરી કરી દીધા બાપુ અને ના, ના, ટીનાજી બાપુ ત્યાં તમે આ સારું થયું. આપણો ઝઘડો પાર પડ્યો ને કે આપણે એક ઘણા વર્ષોથી આ ઝઘડો ચાલે. અને આવા નવા રેજો પા હંપી ઓછું તો 20 વર્ષથી અમારે બે ભાઈ છોકરો હેડતો હતો. હા એમ આ મેં સાંભળેલું જ છે ને નહીં સાંભળ્યું હોય કોઈ ટીનાજી અમને સમજાવનારું નતું અને અમને સમજ નથી તમે પડતી. સમજતા નતા સમજાવનારા તો તમને હતા પણ તમે હાલો, હાલો, બાપુ, હાલો. હાલો, બાપુ. આલ્યું આલ્યું બાપુનું. હા, મારે તમે પીલો હવે બે ભાઈ આમાં પીલો. આ ટીનાજી, એ ટીનાજી, લો લો લો. હવે આપણે ઝઘડો નહીં કરીએ, હવે ઝઘડો નહીં કરીએ. તું પી તું પેલા. તમે થોડુંક તમે પી લો. બે જણા અડધો અડધું પીવો બસ એમ આ સારું થાજો તમારું. તમે આટલા આગેવાન હો તે ગામમાં સારું હોય ત્યાં તમે નાના મોટા ઝઘડાઓ સમાધાન કરાવો. પણ તમારી કોઈ માનવી જોઈએ ને વસ્તી તો તમારે જેવા બધા માનવા વાળા હોય તો આ તે ઘડીકમાં પતી જાય, ઝઘડા ઘડીકમાં પતી જાય. સાચા ભયા. ના થાય. વાત સાચી છે ભયા. આ પહેલી આપણે- વસ્તુ તો ઈ રહી, સમજવાવાળો માણસ હોય તો પહેલી વાત તો જ ના થાય ઝઘડો જ ના થાય. હા. તો સમાધાન કરવા વાળાની આપણે કોઈ જરૂર જ નહીં પડતી. અને સાચી વાત છે ભયા આમ નહીં હો. એમ કારણ કે આવા આગેવાન હોય આપણે 20 વર્ષનો ઝઘડો હતો. હા. તારા સીધે હું નતો હેડતો. મારા તું સીધે તું તું નતો આવતો. હા. પણ આ વાર બાબતમાં ઝઘડા બાજંબાજી થઈ અને આવા વાળમાં આગેવાન કઈ લેવાનું ખરું આવી વાળમાં શું ગયા હોય સારું થાજો. વાળમાં શું હોય નકરા કાંટા હોય અને વળી આવા આગેવાન વાળમાં શું આયા, લેવાનું? આવા આગેવાન પણ આ આયા, તો તમને છેતર વચ્ચે હાલશે. આવા આગેવાન આયા તો આપણે ભેગા બેસી રાત કરીને એને પાણી પીધું નકે આપણે કાયમ આના હવે આપણે- હવે તમારે દિવાળીનો તહેવાર આવે 2 દિવસમાં થોડા દાડામાં એટલે શાંતિ મોજથી તહેવાર ઉજવવાનો અને ખમાને મજા કરવાની બરોબર એ તાર સુસુરિયા કરશું અમે. આવો તો સૂર્ય કાઢો જો સારું દારૂ ખાવાનું આવે તો પૂછશે ને કે શું સૂર્ય થાય ના આમ તો સુસુરિયા તો થાય છે જ. ખાશે જ એમ. અને આવો પરબ છે. અને ગામમાં જ કરજો પા જઈને પા ફરજી ના કરતા ના 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 એ ના ના સમજ્યા ને તમે આગેવાન હો ને તમારું માન રાખ્યું રાખ્યું તે 20 વર્ષનો ઝઘડો મારે પાર મટ્યો ને કે હજુ મટે નહીં બરાબર. તમે આગેવાન આવી આ ચા પાણી સમાધાન કરાયું તમે હારાઓ કહેવાય એટલા અને આવું બધાનું કામકાજ કરજો બધાને સમાધાન કરજો. અમારે બે ભાઈનું સમાધાન કર્યું એવું દરેકનું કામ કરજો તમે આગેવાનો. હવે લાભુજી બાપુ, એ લાભુજી આપણે શેતર તો ચા પાણી છે નહીં હા. એટલે આપણે પાણી પીવાયું પણ આ બે આગેવાનોને આપણે ચા પાણી તો કરાવવા પડશે હો. હા તો હોટલે આપણે કરાવી દઈએ. હા હોટલ લઈ જઈને ચા પાણી કરાવી. કઈ વાતો નહીં તમારા બેનો અંક ને રાખ થઈ ગયો એ જબરા માટે લોકો ના 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 ના, ના, ના. અમને ચા પીવડાવી. ના ટીનાજી તમારે આવડું મોટું અમારું કામ કર્યું. ના ના એવું કઈ રાખવાનું ના હોય લાભુજી તમે કીધું એટલે અમારે આવી ગયું હા તમે હંપી રાખ કરી નાખો એ જ અમારા માટે તો વાત આ રાચી તમે પણ તો અમારું હા તમારી વાત એમાં જન્મ પડશે આજ અમારે. તમારી ફરજ છે એ કીધું એ પણ આવી અમે મને યાર આગેવાનો થઈ 20 વર્ષના ઝઘડા મટાડી દો તો અમે તમને ચા પાણી ના પી દઈએ. ના, ના, ના ના આવી ગયું પાણી પીધું એટલે બધું આવી ગયું એ સારું તાર હો આવજો તાર. તો આ રીતે આપણા બે ભાઈઓ વચ્ચે જે ખેતરનો સીધો હોય કોઈ એવી જગ્યા હોય કે રસ્તો હોય એના વિશે ક્યારેય આવા ખોટા ઝઘડા કરવા નહીં અને હંપી જે જગ્યાએ આવતું હોય એ રીતે વાપરવું અને ખોટા ઝઘડા કરવા નહીં એ અમારો ખાસ સંદેશ છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમારી ચેનલ રામાધણી કોમેડી હાઉસને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો જેથી કરી તમને અમારા બધા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે.